નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ડભોઈના ભીલાપુર ગામે પાટીદાર આગેવાનો પર થયેલા હુમલા બાદ હવે પાટીદાર સંગઠનો વિરોધમાં મેદાનમાં આવ્યા છે. એસપીજી ગ્રુપ અને પાટીદાર સમાજના આગેવાનોએ હોસ્પિટલમાં દાખલ પીડિત પરેશ પટેલની મુલાકાત લીધી હતી. ભીલાપુર ખાતે બનેલી હિંસક ઘટના બાદ વડોદરાની નવરંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પીડિત પરેશ પટેલની મુલાકાતે એસપીજી ગ્રુપના વડોદરા જિલ્લા પ્રમુખ આશીષ પટેલ તેમજ મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનના કલ્પેશ પટેલ પહોંચ્યા હતા. આગેવાનોએ પરેશ પટેલના હાલચાલ પૂછી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. આ મુલાકાત બાદ આશીષ પટેલે પાટીદાર સમાજના આગેવાનો પર થઈ રહેલા હુમલાઓની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 5 થી 7 વર્ષથી રાજલી, મંડાળા સહિતના ગ્રામ વિસ્તારોમાં પાટીદાર સમાજના લોકોને જાનબૂજીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમની સામે ખોટા એટ્રોસિટીના કેસ દાખલ કરીને ફસાવવામાં આવી રહ્યા છે. એસપીજી ગ્રુપ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે પાટીદાર સમાજ પર થઈ રહેલા આ અન્યાય સામે ટૂંક સમયમાં જ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી લેખિત રજૂઆત કરવામાં આવશે. ગઈકાલે જે ઘટના બની ડભોઈ તાલુકામાં એ અમારી માટે નવાઈની વાત નથી. જે પાટીદારો ઉપર અન્યાય થઈ રહ્યો છે, આજે એક જ તાલુકો એવો છે ડભોઈ તાલુકો, જેની અંદર છેલ્લા 5-7 વર્ષથી જોઈ રહ્યા છે ગામે ગામ પાટીદારો પર હુમલો થઈ રહ્યો છે. તો સત્તાના લોકો ક્યાં ગયા? સરકાર સમક્ષ આટલી બધી વખત રજૂઆત કર્યા છતાં લાસ્ટ ટાઈમ રાજલી ગામે બન્યું, એની પહેલા એના પછી મંડાળા ગામની અંદર બનાવ બન્યા. કમ્પ્લેન કરવા જઈએ છે અન્ય સમાજના લોકો હોય ત્યારે કાંઈ એટ્રોસિટીથી ફસાવે છે અમને, કાં આવા કોઈ રીતે હુમલા અસામાજિક તત્વોને લાવીને ગાડીમાં બેસાડીને લાવીને હુમલો કરે છે. તો સમાજ જાય ક્યાં? સમાજ આજે એ લોકોને લાવે છે સત્તા પક્ષની અંદર, તો એનો દુરુપયોગ થઈ રહ્યો છે. આજે જિલ્લાની અંદર કે રાજ્ય સમક્ષ જ્યારે વાતો મૂકી છે ત્યારે અમારી વાત કોઈ ધ્યાનમાં લીધી નથી. હવે ટૂંક સમયની અંદર રાષ્ટ્રપતિ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબને અને અમિત શાહ સાહેબની બી એપોઇન્ટમેન્ટ માગી છે. અમે સમય માગ્યો છે રજૂઆત કરવા માટે, અમે જવાના છે. ડભોઈ તાલુકાની અંદર આ અવારનવાર બનાવ બની રહ્યા છે, તો કડકમાં કડક આ ગઈકાલે જે બનાવ બને છે એ ગંભીર રીતે એ હુમલો થયો છે, જીવલેણ હુમલો હતો. એ ખરેખર એ વાતને વખોડીએ છે અને આનો પૂરેપૂરો નિષ્પક્ષ રીતે એનો ન્યાય મળવો જોઈએ અને આનો જવાબ થવો જોઈએ. જો તમે જોયા જ હશો કે વિડીયોની અંદર રાજકીય કિન્નાખોરી તો મારાથી એવું તો ના કહેવાય, પણ તેમ છતાં એની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય તો જ આ બધું બનાવ બની શકે છે. કારણ કે અન્ય સમાજના લોકો આજે પાટીદાર સમાજની ઉપર હુમલો કરે છે તો એનો મતલબ શું? દરેક ગામે ગામ એવું થઈ રહ્યું છે. ગઈકાલે ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ ખાતે પરેશભાઈ પટેલ જેઓ કાલે બેઠા હતા અને પાછળથી આવીને હુમલાખોરોએ જે હુમલો કર્યો એને લઈને પાટીદાર સમાજ સંગઠન મધ્ય ગુજરાત આ વાતને વખોડી અને આજે પરેશ પટેલ જેઓને નવરંગ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એમની મુલાકાતે આવ્યા છે અને બધા આ વાતને લઈ ભેગા થઈ અને ઉપર સુધી આની રજૂઆત કરવાના છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.